દરેક વિદ્યાર્થી પોતાનું સ્પીકર બંધ કરી દે. દરેક વિદ્યાર્થી પોતાનું સ્પીકર બંધ કરી દે એટલે ખોટો અવાજ ન આવે. હવે અહીં ધ્યાન આપો, લેક્ચર આપણે શરૂ જ કરી દઈએ છીએ. કેમ કે એક ખારે લેક્ચર બબ્બે લેતા હોય એટલે 5-10 મિનિટનો ફેર પડી જાય. એનો અર્થ એમ નહીં માનવાનો કે લેક્ચર નહીં લેવાય, 10 ને 20 થાય એટલે બંધ કરી દેવું એમ. તમારે ન ભણવું હોય ને તો સીધી ના જ પાડી દેવાની, બરોબર? એટલે પછી તમે એવું પેલું રાખો કે આઠમું પ્રકરણ આપણે જે લેતા હતા એની ચર્ચા આગળ કરીએ છીએ. પ્રકરણ 8ની દરેક વિદ્યાર્થી આમાં ધ્યાન આપશે. નોટબુક અને પેન લઈને બેઠા હશે, ન હોય તો લઈને બેહવું. એટલે અમુક મુદ્દા તમને અહીં જે લખાવું એ તમે અંદર નોંધી શકો એટલા માટે. હવે અહીં આપણે ચાર્ટ ખુલે એટલે હું તરત આગળ તમને માહિતી આપવાનું શરૂ કરું છું. પ્રકરણ 8 છે, 10મા ધોરણનું સામાજિક વિજ્ઞાનનું. એનું નામ છે કુદરતી સંસાધનો. આ પ્રકરણનું નામ છે. આપણે આજે બીજો દિવસ આ પ્રકરણને ભણવાનો છે. 2 દિવસથી આપણે ભણીએ છીએ કુદરતી સંસાધનો, જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. હવે એમાં છેલ્લે આપણે જે માહિતી ભણવાની છે એ અહીંથી હું આગળ લઉં છું. જમીન એટલે શું, ત્યાંથી હું એ મુદ્દો આગળ લઉં છું. અહીંથી એ માહિતી આપણે શીખવાની છે, જમીન એટલે શું ત્યાંથી. હવે જુઓ, અગાઉ મેં તમને વોટ્સએપમાં એક ચાર્ટ મોકલેલો છે. ઉપર ચાર્ટ, અને એ ચાર્ટ જે છે ને એ આવડો આ છે. જુઓ, કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. મેં અવાર ટેપિંગ કરીને ચાર્ટ તમને મોકલ્યો છે, એટલે એ ચાર્ટ આખો એકવાર જોઈ લેજો, બરોબર છે? હવે સ્પીકર બંધ રાખજો. અહીંયા આપણે જે માહિતી ભણવાની છે એ જમીન એટલે શું એ માહિતી ભણવાની છે. હવે જો જમીન કોને કહેવાય એ પેલો શેઠ દર્શનનો ભાઈ આમાંથી મને કહેશે જોઈને, જમીન એટલે શું. હા સર, જમીન એટલે શું ને? હા, ભૂપૃષ્ઠ પરના માતૃખંડના અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અર્ધગઠિત પદાર્થને સપાટી અથવા પડને જમીન કહે છે. ઓકે, શાબાશ. હવે જુઓ, ભૂપૃષ્ઠ, ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે સપાટી. ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. પોતાનું સ્પીકર બંધ રાખજો એટલે અવાજ ન આવે ખોટો. ભૂપૃષ્ઠ પરના માતૃખંડ અને વનસ્પતિ, આ કાંકરા, પથ્થર, રેતી, આ બધું, અને વનસ્પતિ દ્રવ્યોના પાંદડા, ડાળખા, આ બધું મિશ્રણથી બનતા પદાર્થોની સપાટી અથવા તો પડ એટલે જમીન, બરોબર? એને આપણે જમીન કહીએ, જેના ઉપર આપણે ચાલીએ છીએ. પછી બીજી બાબત જુઓ, આમાં બીજી બાબત એમ લખ્યું છે, ઘસારા અને ધોવાણના. આ 2 બાબત અંદર આપી છે. જુઓ શું આપ્યું છે, ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ જે ખડકો છે એને તોડી અને બારીક ભૂકો બનાવે છે. એકદમ બારીક ભૂકો તૈયાર કરે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો અંદર ઉમેરાય છે, અને આમ સેન્દ્રિય પદાર્થો યુક્ત બારીક કણો વાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન.
ટૂંકમાં જમીન કોને કહેવાય એ માહિતી આપને આમાં સમજાવી છે. સફેદ અક્ષરમાં પાછળના ભાગમાં તમે જોશો તો તમને જમીનનું ચિત્ર દેખાશે. જુઓ, દેખાય છે? હેલો, હા સર. ઓકે, હવે સ્પીકર બંધ કરો, આગળ ધ્યાન આપો. કુદરતી સંસાધનોમાં આગળનો મુદ્દો તમારી ચોપડીનો. હવે એમાં એમ લખ્યું છે, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. આ વેરી મોસ્ટ ટાઈમ પે છે તમારી બોર્ડની પરીક્ષામાં 3 માર્કની અંદર. જમીન નિર્માણ કેવી રીતે થાય છે, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે, આ બધી બાબત તમારે આમાં જાણવાની છે, જોવાની છે અને યાદ રાખવાની છે. હવે એક પોઈન્ટ આપણે સમજતા જશું. જમીન નિર્માણની પ્રક્રિયા. સામેનું ચિત્ર પણ મિત્રો આપ્યું છે તમારા ચાર્ટની જમણી બાજુ. જમીન નિર્માણ પ્રક્રિયાનું ચિત્ર આપ્યું છે. અહીંયા એ ચાર્ટ આપ્યો છે. બંને વસ્તુ જોતા જઈએ અને સમજતા જઈએ. પહેલું જુઓ, તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંત વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો, ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીન નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા આ બધું ભળેલું છે જમીન નિર્માણમાં. જુઓ, જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીનમાં 2 વસ્તુ છે, ખનિજો છે અને જૈવિક તત્વો છે. એનું મિશ્રણ છે અંદર. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા છે. જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની એનામાં ક્ષમતા છે. ત્યાર પછી આગળ, જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં જુદા જુદા પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. ત્યાંથી આગળ જુઓ, આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. શું કામ? અલગ અલગ પ્રકારની જમીન શું કામ જોવા મળે છે? આબોહવાના કારણે. ક્યાંક ગરમ આબોહવા હોય, ક્યાંક ભેજવાળી આબોહવા હોય, ક્યાંક ઠંડી આબોહવા હોય, એની જમીન પર અસર થાય છે. આમાં આગળ લખ્યું ને, ભેજ, હવા આ બધું અંદર ભળેલું હોય છે અને પરિણામે અલગ અલગ પ્રકારની આપણને જમીન જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આપણે વિચાર થાય કે સાહેબ અમુક રાતી જમીન, અમુક કાળી જમીન ને અમુક શું કહેવાય પથરાળ જમીન ને, આની પાછળનું કારણ શું? એની પાછળનું આ જ કારણ છે. બરોબર છે? પર્વતીય જમીન એના પ્રકારો છે આ બધા. જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના ખડકમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. હવે કયા કયા પ્રકારની એ જોવામાં આપ્યું છે. બરોબર? જુઓ, જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા આ બધાના આધારે પાડવામાં આવ્યા છે. તો મિત્રો, પહેલો સવાલ આપણો એ થયો કે જમીનના પ્રકારો કયા આધારે પાડવામાં આવ્યા છે, શેના આધારે પાડવામાં આવ્યા છે? તો ધ્રુવ જવાબ આપશે, જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે? ચલ બેટા, જમીનના પ્રકારો, જમીનના પ્રકારો અને જુદા જુદા ખડકોના જુદા જુદા ખડકોમાંથી એને અહીંયા જુદા ઉપર જુદા આપેલું ખડકોમાંથી માતૃખંડ ચાર્ટમાં ઉપર આપ્યો છે. જો અહીંયા ઉપર ચાર્ટ જે આપ્યો છે ને એમાં બતાવ્યું છે. જો અહીંયા આગળ આ ચાર્ટમાં બતાવ્યું છે ઉપર જમીનના પ્રકારો, તેના રંગ,
જમીનના પ્રકારો અને તેના રંગ, આબોહવા, માતૃખંડ, કર્ણરચના, ફળદ્રુપો વગેરે બાબતોના આધારે પાડવામાં આવ્યા છે. શાબાશ, ધન્યવાદ. હવે પાછા અહીં ધ્યાન આપજો. ધ્રુવ એક જ સ્પીકર ચાલુ રાખશે, બાકીના બંધ રાખશે. હું ધ્રુવને જ બધા સવાલ પૂછીશ, બાકી કોઈ નહીં. હવે જુઓ બીજો મુદ્દો, ભારતની જમીનના પ્રકારો કેટલા છે, ક્યાં ક્યાં, આ તમારે નોટબુકમાં લખવાનું છે. ભારતની જમીનના પ્રકારો કેટલા છે, ક્યાં ક્યાં, આ સવાલ તમારે લખવાનો છે. ભારતની જમીનના પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં છે. ભારતની જમીનના પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં છે. જો અહીંયા ચાર્ટમાં તમને 8 પ્રકારો આપ્યા છે, નંબર પણ આપ્યા છે, 1 2 3 4 5 6 7 અને 8, આવા 8 નંબર આપ્યા છે. હવે ધ્રુવ છે એ આ 8 પ્રકારો આપણને કહેશે વાંચીને, અને દરેક પ્રકારોમાં અલગ અલગ કલર આપ્યા છે જુઓ. અને આવો ચાર્ટ તમારે બનાવવાનો છે અને મને વોટ્સએપમાં ફોટો પાડીને મોકલવાનો છે. ધ્રુવ જવાબ આપ જમીનના પ્રકારોનું બેટા, ફટાફટ ચાલ. ભારતની કૃષિ સંશોધન પરિષદ ભારતની જમીન 8 પ્રકારો વહેંચી છે. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રમ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. ઓકે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે એણે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. એટલે એનો અર્થ એમ થયો મિત્રો કે જમીનના 8 પ્રકારો પાડ્યા છે. એમાં પહેલો પ્રકાર છે કાંપની જમીન, બીજો પ્રકાર છે રાતી જમીન, ત્રીજો પ્રકાર છે કાળી જમીન, ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન, સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. અહીંયા જો ચોખા 8 પ્રકારો બતાય એટલે મેં થોડીક સાઈડ નાની કરી છે ચાર્ટની, એટલે દરેક વિદ્યાર્થી વાંચી શકે એટલા માટે. હવે આપણે મિત્રો, હેલો, હા બોલો. એ કહું સાહેબ, લેટેરાઇટ જમીન એટલે શું? જો હું દરેક પ્રકાર હવે સમજાવું છું, બધા પ્રકાર સમજાવવાનો છું. લેટેરાઇટ જમીન ચોથા નંબરમાં આપેલી છે, હજી આપણે ત્યાં પહોંચ્યા નથી, હજી મેં શરૂઆત નથી કરી પ્રકારની, બરોબર. એટલે પહેલો પ્રકાર છે ત્યાંથી આપણે સમજૂતી મેળવીએ. હવે જુઓ પહેલો પ્રકાર છે કાંપની જમીન, બરોબર. હવે કાંપની જમીન શું છે એ આપણે જોઈએ. તમારે હોમવર્કમાં યાદ રાખજો, એક સરસ મજાનો ચાર્ટ બનાવવાનો છે. એની અંદર તમારે 8 પ્રકારની જમીન બતાવવાની છે, 8 પ્રકારની જમીન. અને એમાં આમાં જેમ કલર અલગ અલગ પૂર્યા છે એમ તમારે પેન્સિલથી, કલર પેન્સિલથી, સ્કેચ પેન નહીં, અલગ અલગ કલર પૂરવાના છે. એટલે તમને 8 પ્રકારની જમીન યાદ રહી જાય. આવું કામ કરવું પડે ને, મહેનત કરવી પડે થોડી. હું તમને એમ કહું કે વિજ્ઞાનમાં તમે અસ્થિતંત્ર વિશે સમજતા હો તો તમારે આ તો મહેનત બહુ અઘરી પડી જાય. આ તો ખાલી એક તમને વાત કહું છું કે સ્કૂલમાં સાહેબ તમને એવું કામ આપે કે ભાઈ આપણી સ્કૂલની આજુબાજુ તમને નાના મોટા જે હાડકા દેખાય છે બધા ભેગા કરો, પછી એનું આખું હાડપિંજર બનાવે અને એ હાડપિંજર ઉપરથી તમને હાડકાની ગણતરી સાહેબ કરાવે. કુલ કેટલા થયા તો તમે એમ કહો 213 કે 216 જે હોય, તો કુલ આટલા અસ્થિતંત્રમાં હાડકા છે. આ બધું સમજવા માટે મહેનત કરવી પડે. એમ જમીનના પ્રકારો સમજવા માટે તમારે આ બધી મહેનત કરવી પડે, ચાર્ટ બનાવવો પડે, 8 પ્રકાર એના બતાવવા પડે, દરેક પ્રકારમાં કલર પૂરવો પડે, ત્યારે તમે સરસ મજાનું કામ કરી શકો. અહીંયા આપણે કાંપની જમીન વિશે માહિતી આપવાની છે. કાંપની જમીન, નદીઓએ પોતાનો જે ફળદ્રુપ કાંપ પાથરી અને આ જમીનનું નિર્માણ કર્યું હોય છે. ભારે પૂર આવે નદીમાં, એની સાથે કાંપ ઘસડીને લાવે. કાંકરા છે, રેતી છે, માટી છે, પથ્થર છે, વનસ્પતિ અવશેષો છે, આ બધું ઢસડીને લાવે અને એ કાંપ નદી કિનારે પાથરે અને એના પરિણામે જમીન તૈયાર થાય. એને આપણે કાંપની જમીન કહીએ છીએ. આપણી આ જે શેત્રુંજી જમીન છે ને, બધી શેત્રુંજી પર્વતની આજુબાજુ, એ બધી કાંપની જમીન છે.
કેમ કે બધો કાંપ ઢસડાઈને આવે છે. જુઓ, એનો નમૂનો એ છે જીવતો જાગતો. તો એમાં શેત્રુંજી ડેમ પર તમે જોવા જાઓ ને આજુબાજુ તમે જમીન જુઓ તો એ બધી કાંપની જમીન છે. ક્યાંક કાળી જમીન પણ છે, એની ચર્ચા હવે પછી આવશે. અત્યારે આપણે કાંપની જમીનનો પરિચય મેળવીએ. જુઓ, અહીં આપ્યું છે કાંપની જમીન. હવે એમાં જુઓ લખ્યું છે, એ વાંચીએ. ભારતમાં કાંપની જમીન કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવેલી છે. આ ફોટો જે આપ્યો છે ને તમારા અહીંયા નીચે, એ કાંપની જમીનનો ફોટો છે. જુઓ, ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી શરૂઆત કરી અને છેક સતલજ નદી સુધીનો જે આખો ભાગ છે ત્યાં બધે આ જમીન આવેલી છે. નર્મદા નદી આપણા દક્ષિણ ભારતની, તાપી નદી, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી, આ બધી નદીઓ છે એને પણ આવી જમીન તૈયાર કરી છે. કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આવી કાંપની જમીન આવેલી છે. તો અહીંયા જે ફોટો આપ્યો છે ને સામે સ્ક્રીન ઉપર, જો અહીંયા જમણી બાજુ એ કાંપની જમીનનો ફોટો છે. જો આખો તમને ફોટો આપ્યો છે. ચાર્ટમાં જે કલર છે એ ફોટામાં કલર આવે છે, એટલે કાંપની જમીન આવી હોય. જુઓ, બરોબર, આજુબાજુ ઝાડ ઉગેલા છે, વચ્ચે આખો જમીનનો ભાગ બતાવ્યો છે. દેખાય છે ને? હલો હલો, હા સર. હા સર. તો એ કાંપની જમીન છે. બરોબર, ખ્યાલ આવી ગયો? એ જમીન કઈ છે? કાંપની જમીન. કાપની. બરોબર. હવે એની માહિતી આપી છે, જો એના લક્ષણો આપ્યા છે. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. નદીઓએ જે કાંપ પાથર્યો છે એની બનેલી છે. મેં તમને હમણાં કીધું ને, આ બધી વસ્તુ ઢસડાઈને આવે નદીના પાણીમાં અને એમાંથી આખી જમીન કાંપની તૈયાર થાય. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ